હાય ફ્રેન્ડ્સ, શું તમને ખ્યાલ છે તમે મલાઈમાંથી માખણ કાઢ્યા વગર ડાયરેક્ટ ઘી બનાવી શકો છો? તે પણ ઓછી મલાઈમાંથી ભરપૂર પ્રમાણમાં ઘી બનશે. અઠવાડિયાની મલાઈ ફ્રીજમાં ભેગી કરીને રાખેલી એ બહાર કાઢી લેવાની અને રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી 2 ગ્લાસ પાણી ઉમેરવાનું છે. હવે ગરમ કરવા મૂકી દઈએ. તો આ દૂધ જેવું બની ગયું. ગેસની ફ્લેમ બંધ કરી અને હવે રૂમ ટેમ્પરેચર પર આવે એટલે 1.5 ગ્લાસ પાણીનો ભરી વચમાં મૂકી અને ફ્રીજમાં 3 કલાક માટે રાખી મૂકેલું. 3 કલાક પછી ગ્લાસ બહાર કાઢી લઈશું અને ઉપર જો માખણ જામી ગયું અને આ વચમાં પાણી છે એ બધું કાઢી નાખવાનું છે. તો 2 ગ્લાસ પાણી ઉમેરી અને પાણી બધું કાઢી નાખ્યું. હવે આને ગરમ કરવા મૂકી દેવાનું. તો ઘી અલગ પડતું જાય છે. એકદમ ઘી અલગ પડી જાય એટલે 4-5 ડ્રોપ્સ પાણીના નાખવા એટલે ઘી દાણેદાર બને. એકદમ સરસ ઘી અલગ પડી જાય, ઉકળી જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને રૂમ ટેમ્પરેચર પર આવે પછી ગાળી લેવાનું છે. જો કીટું પણ ઓછું નીકળ્યું છે.